વિદ્યાર્થી મિત્રો, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આધુનિક વિશ્વના ઇતિહાસ અંતર્ગત MHI2 રશિયાની સામ્યવાદી ક્રાંતિ અંતર્ગત વાત કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917 વિશ્વમાં બનેલી એક અદ્ભુત ઘટના કહી શકાય એવી આ ક્રાંતિ હતી. આ ક્રાંતિનું સ્વપ્ન જોનાર મહાન ચિંતક કાર્લ માર્ક્સ હતો. કાર્લ માર્ક્સના સ્વપ્ન પ્રમાણે આપણે બધા મનુષ્ય જાત સાથે મળીને જીવીએ તો એક સરસ વિશ્વનું નિર્માણ શક્ય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આ ક્રાંતિ થઈ, પરંતુ પરિણામો પ્રાપ્ત કરવાની અંદર એના આદર્શ પ્રમાણે ટકાવારીની દ્રષ્ટિએ 100% સફળ ન થઈ. સફળ જરૂર થઈ, એની સફળતા આજે પણ ચાલુ છે અને એના માટે આપણે કાર્લ માર્ક્સનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. આપણે સામ્યવાદી ક્રાંતિનો અભ્યાસ કરીએ પહેલાં આપણે બેકગ્રાઉન્ડમાં યાદ રાખવાનું છે કે નવ જાગૃતિ કે પુનર્જાગૃતિ કાળથી અને એનું પાલન કરવાથી આપણે બીજાનું કલ્યાણ નથી કરતા, પણ આપણે ખુદ આપણું પોતાનું કલ્યાણ કરીએ છીએ. કારણ જ્યાં સુધી તમારો પડોશી છે એ દુઃખી હોય તો કોઈ પણ સંજોગોની અંદર તમે સુખી થઈ શકતા નથી. એટલે આપણી આસપાસના આપણા કરતા કોઈ પણ રીતે પાછળ રહી ગયેલા લોકોને આપણે જે સુખ માણતા હોઈએ એ સુખના ભાગીદાર બનાવવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર આપણું પોતાનું જ સુખ સમાયેલું છે. આ વાતનો આપણે બરાબર ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે આ ખ્યાલ રહ્યો નથી. પ્રયાસ છે કે નવજાગૃતિ કાળથી ચાલુ છે, એની પહેલા પણ વર્ષો પહેલાથી ચાલુ છે, સદીઓથી, મિલેનિયમથી ચાલુ છે. પણ માનવી જે છે એ ટૂંકો સ્વાર્થ જોઈને એવું વર્તન કરે છે જેને પરિણામે પોતે, પોતાના પરિવારના લોકો, પોતાની આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એવું સંકલ્પ કરીએ કે સામ્યવાદી ક્રાંતિને બરાબર સમજીને ભણીએ
અને એના જે ધ્યેય છે ચરિતાર્થ કરવાની અંદર સફળ ન થઈ હોય પણ આપણે એને સફળ બનાવીએ. સામ્યવાદી ક્રાંતિની અંદર બીજા પણ ચિંતકોના સારા વિચારોનું આપણે ઉમેરણ કરીશું. આપણે ભારતીય છીએ, આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ. સમગ્ર વસુધા આપણું કુટુંબ છે અને કુટુંબના કોઈ પણ વડીલ આપણને સારો માર્ગ બતાવે વિશ્વ કુટુંબના કલ્યાણ માટે, તો આપણે એના તરફ ગતિ કરવી જોઈએ, એ પ્રમાણે અનુસરવું જોઈએ અને બીજાને એ કાફલાની અંદર જોડવા જોઈએ. સામ્યવાદી ક્રાંતિ શું ઈચ્છે છે? એક શબ્દમાં કહીએ તો બધાનું કલ્યાણ. અને માટે એ વર્ગ વિહીન સમાજ રચનાની વાત કરે છે. કામ કરે તે ખાય, કામ કરે તેને મતાધિકારની વાત કરે છે. આપણે ભૂલી ગયા છીએ કે શ્રમ એ આપણે બધાએ કરવાનો જ છે. કેટલાક લોકો બહુ જ શ્રમ કરે, કેટલાક લોકો બિલકુલ શ્રમ ન કરે, અને જે બહુ જ શ્રમ કરે શ્રમ કરતા કરતા પણ કષ્ટ વેઠે, અને જે થોડો શ્રમ કરે છતાં જરા પણ કષ્ટ ન વેઠે, બંનેના માટે ખોટું છે. શ્રમ દરેક જણે કરવો જ પડે, નહીતર સર્જનહાર કે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એણે તમામ વસ્તુ એણે જ બનાવેલી છે, જળ અને ચેતન. એ પથ્થરને જેમ પહેલી નજરે આપણને દેખાય છે કે ખોરાક નથી જોઈતો, એમ આપણે પણ ખોરાકની જરૂર ન પડે એવું શરીર બનાવ્યું હોય તો શ્રમ ન કરવો પડે, પણ આપણને પેટ આપે છે. એ રોજ સવારે ઉઠીએ ત્યારે રાત્રે ગમે તેટલું ભરેલું હોય સવારે ખાલી થઈ જાય છે. એવું સરસ શરીર બનાવી આપ્યું છે કે તમે 100 વર્ષ જીવો તો પણ એ રોજ રાત્રે 100 વર્ષ ભરો ને 100 વર્ષ રોજ સવારે ખાલી થઈ જાય. શેના માટે? શ્રમ કરવા માટે. એ પેટ ભરવા માટે તમે શ્રમ કરો અને એના કારણે બધું જ સારી રીતે ચાલે. શ્રમ બધાએ કરવાનો છે, પણ અનુકૂળ વાતાવરણમાં. તન, મન અને હૃદય પ્રફુલ્લિત રહે એ રીતે શ્રમ કરવાનો છે, એવી વ્યવસ્થા કરવાની છે. કેમ વ્યવસ્થા કરવાની છે? આપણે કહીએ છીએ કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ક્યાં બુદ્ધિ વાપરે છે ખબર નથી પડતી. આટલા બધા વિશ્વના મહાન લોકો થઈ ગયા અને તમામ લોકો આમ તો તમામ શબ્દ વાપરું છું, પોતાને મહાન જ ગણે છે, પોતાના વર્તનને ખોટું ગણતા જ નથી. પોતે સારું જ વર્તન કરે છે, સાચું જ વર્તન કરે છે, હંમેશા સાચા હોય છે, અને છતાં સમસ્યાઓ જે છે એનું સર્જન ઉપર સર્જન કરે જ રાખે છે. તો આ સામ્યવાદી ક્રાંતિ બહુ જ અગત્યની છે. એ બતાવે છે કે માલિકી સામૂહિક હોય તો સુખ વધારે લોકોને પડે, વધારે મોટા સમૂહને મળે, અને માટે કરીને આપણે પણ આઝાદ થયા પછી સામ્યવાદ નું ઘણી બધી બાબતોનો સ્વીકાર કર્યો.
આપણે સામ્યવાદની જગ્યાએ એના એક જુદા સ્વરૂપને એટલે કે સમાજવાદને સ્વીકાર કર્યો. ઘણી બધી વસ્તુઓ ઉપર સરકારની માલિકી કરી, દાખલા તરીકે રેલવે, શિક્ષણ, કેટલીક મહત્વની બેંકો, જેને ટૂંકમાં જેને કહીએ કે ચાવીરૂપ ઉદ્યોગો કહીએ, માલિકી સરકારે પોતાની પાસે રાખી. એ બધાનું રાષ્ટ્રીયકરણ કર્યું, સરકારીકરણ કર્યું, અને એને પરિણામે બહુ બધા લોકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શક્યા. અને બીજું પણ ઘણું બધું. બે યુવાન લગ્ન કરે, એમને રહેવા માટે ઘર જોઈએ, એ ઘરની કિંમત એને ગમતા વિસ્તારમાં લેવા જાય તો એ લાખો અને કરોડોની અંદર હોય. લોન મળતી હોય પણ બધી જ આવક હપ્તો ભરવામાં પૂરી થઈ જાય, એ જીવન માણી ન શકે. 100 વર્ષના આયુષ્યની અંદરનો એનો જે કિંમતીમાં કિંમતી સમય હોય એ હપ્તા ભરવામાં પૂરો થઈ જાય. અને એની પાસે જ્યારે સારી સ્થિતિ હોય ત્યારે સારું શરીર ન હોય. તો આપણે આ સામ્યવાદી ક્રાંતિને એટલા માટે વિદ્યાર્થી મિત્રો સારી રીતે વિશ્લેષિત કરવાની છે. માહિતી ચોક્કસ આપણી જોડે હોવી જોઈએ, પણ આપણે કરવાનું છે એ વિશ્લેષણ. તમે MA ના વિદ્યાર્થીઓ છો, હું ઇન્ફોર્મેશન ઉપર બહુ ભાર નહીં મૂકીશ. હું એમ કહીશ કે કોઈ પણ શાસ્ત્ર એની ચર્ચા જો વર્તમાનની સમસ્યાઓનો ઉકેલ ન લાવે તો એ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો રહેતો નથી, એની કોઈ જરૂર નથી. અને માટે આપણે સામ્યવાદી ક્રાંતિને બરાબર યાદ રાખીશું. આજે હું વિશ્વવિદ્યાલયની અંદર અધ્યાપક તરીકે ભણાવું છું. બહુ બધા દિવસ ક્લાસની અંદર એક વિદ્યાર્થી ના હોય. વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીઓ ચલાવે, એ લોકો એકબીજાને મેસેજ કરી દે કે આજે જવું છે કે નથી જવું. ક્લાસમાં આવે તો જુદા જુદા વિદ્યાર્થીઓનું જૂથ આવે, ના આવે તો આખું જૂથ ના આવે, અને ઘણી વાર તમામ જૂથ ના આવે. અને સેલ્ફ ફાઇનાન્સમાં હું જોઉં છું કે મારે કેમ્પસમાં જ યુનિવર્સિટીના જ કેટલાક સેલ્ફ ફાઇનાન્સ કોર્સીસ છે, જેની અંદર વિદ્યાર્થીઓ સાંજે 5 વાગે પણ પૂરેપૂરી સંખ્યામાં હાજર હોય છે. તો આ ક્લાસરૂમની નિષ્ફળતા, એના કારણો, જે કારણસર સામ્યવાદી ક્રાંતિ નિષ્ફળ ગઈ છે એના ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું. મારી દ્રષ્ટિએ એ અહીંયા જવાબદાર છે. અને સેલ્ફ ફાઇનાન્સ સફળ થાય છે, ક્રાંતિની નિષ્ફળ જાય છે. ટૂંકમાં સરકારીકરણ કરેલી સંસ્થાઓ નિષ્ફળ જાય અને પ્રાઇવેટ સંસ્થાઓ સફળ થાય. આ અજ્ઞાનને કારણે, ના સમજને કારણે
જવાબદારીનું વહન નહીં કરવાને કારણે આ બધું થાય છે. મોબાઈલનો જમાનો છે. સિમ કાર્ડ બહુ અગત્યનું છે. કઈ કંપનીની સર્વિસ છે અગત્યની છે. એક સમય હતો આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, BSNL નું કાર્ડ હોય, સિમ કાર્ડ હોય તો નેટવર્ક આવે. એટલો બધો એનો વ્યાપ હતો, એનું વિસ્તરણ હતું. એ કંપની આજે આપણી આસપાસના 500 જણને પૂછીએ તો BSNL નું સિમ કાર્ડ 1 કે 2 ભાગ્યે મળે શબ્દ વાપરું છું. એટલે કે સમાજવાદ, સામ્યવાદ નું પતન થયું. આના માટે જવાબદાર મારી દ્રષ્ટિએ મારા જેવા સામાન્ય લોકો જ છે કે જે પોતાની ફરજ ના નિભાવે અને પરિણામે સંસ્થા નાશ પામી જાય. કંઈક મળ્યું છે તો એને ભેગા થઈને જવાબદારીપૂર્વક એને નિભાવવાનું છે, એનું નિર્વહન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્લ માર્ક્સ કે જેણે સપનું જોયું વર્ગવિહીન સમાજ રચના, એ વર્ગવિહીન સમાજ રચના શક્ય બની, પણ એનો અમલ કરવાની અંદર સમજદારીપૂર્વક જે ભાગીદારી જોઈએ એ ભાગીદારી નહીં આવવાને કારણે લેનિનને એના પોતાના જ સમયની અંદર 17ની અંદર ક્રાંતિ થઈ. 17ના એન્ડ ભાગમાં, એટલે કે જૂના ગણતરી પ્રમાણે ઓક્ટોબરમાં, નવી ગણતરી પ્રમાણે નવેમ્બરમાં એ ક્રાંતિ થઈ. 18ની અંદરથી જ આંતરવિગ્રહ શરૂ થયો. 3 વર્ષ આંતરવિગ્રહ ચાલ્યો. 21માં આંતરવિગ્રહનો અંત આવ્યો. આ સમયગાળાની અંદર કંઈક નવું કરવાની વાત જ ન હતી, બચવાની વાત હતી. સામ્યવાદનો જે જન્મ થયો હતો, નવું જે બાળક જન્મ્યું હતું, એને જીવાડવાની વાત હતી. જે મળ્યું તે ખવડાવીને. પરંતુ 21ની અંદર હવે ક્રાંતિ સ્થિર થઈ હતી. શુદ્ધ સામ્યવાદને છોડીને એમાં અંશતઃ મૂડીવાદી તત્વો દાખલ કરીને નવી આર્થિક નીતિ લેનિન દ્વારા અમલમાં મૂકવામાં આવી. 24ની અંદર લેનિનનું અવસાન થાય છે અને ત્યાં સુધીની અંદર નવી આર્થિક નીતિ દ્વારા સામ્યવાદ વિશેષ કશું જ નવું હાંસલ કરી શક્યો ન હતો. આપણે અહીંયા હાંસલ શું કરવાનું છે એને બરાબર યાદ રાખીશું કે દેશની જે કુલ કુદરતી સંપત્તિ છે એનું વિતરણ વધારે ને વધારે લોકો સુધી સારી રીતે થાય, લોકો કષ્ટ વગરનું જીવન જીવે, લોકોને જેની જરૂરિયાત છે તેનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થાય, એમને સરળતાથી
એ વસ્તુઓ જે છે પ્રાપ્ત થાય. પરંતુ આપણે જાણીએ છીએ તેમ રશિયાની અંદર આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, ખાસ કરીને આર્થિક કહીશું, બહુ ખરાબ હતી. વિદ્વાનોના મતે રશિયાને યુદ્ધની જગ્યાએ રોટીની જરૂરિયાત હતી અને તેમ છતાં એ રશિયા રોટીના બદલે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું. યુદ્ધ કેન્દ્ર સ્થાને રહ્યું અને સ્વાભાવિકપણે તમારું અર્થતંત્ર યુદ્ધને ફોકસમાં રાખીને હોય ત્યારે પ્રજાએ પણ એની અંદર આહુતિ આપવી જ પડે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ, અને આપણે યાદ રાખવાનું છે કે યુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ છે, સામાન્ય યુદ્ધ ન હતું, વિશ્વયુદ્ધ. સામાન્ય યુદ્ધ હોય તો પણ પ્રજા ઉપર એ યુદ્ધના ખર્ચાનો બહુ મોટો ભાર પડતો હોય, એના જે કંઈ કષ્ટ હોય એમાં વધારો થતો હોય. પરંતુ આ તો વિશ્વયુદ્ધ હતું. એટલે વિચાર કરો કે વિશ્વયુદ્ધની અંદર રશિયાના લોકોની સ્થિતિ 1914માં વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલા જે હતી એની અંદર કષ્ટમાં ઉમેરો થયો હતો. એની અંદર પણ આપણે કહીએ કે ક્રાંતિકારીઓ ક્રાંતિ કરવામાં સફળ થયા. ત્યારે ક્રાંતિકારીઓનું શસ્ત્ર પણ આપણે યાદ રાખવાનું છે કે આ શ્રમજીવીઓની ક્રાંતિ હતી અને શ્રમજીવીઓ એમની પાસે ક્રાંતિ કરવા માટે હથિયારો ન હતા. કાર્લ માર્ક્સે એમને જે સૂચવ્યું હતું, એમને જે હથિયાર આપ્યું હતું, એ હથિયાર હતું હડતાલ. હડતાલ પાડવાથી માલિક મજદૂરનો એ દિવસનો પગાર કાપી દેતો હોય છે, એની રોજી જાય છે, ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને એની અસર બજાર ઉપર પડે છે. બજારની અંદર ખરીદી ઘટે છે, બજારની અંદર મંદી આવે છે અને એના પરિણામે બજાર વધારે ખરાબ થાય છે, ઘણા લોકોની રોજગારી છીનવાય છે. ત્યારે એક બાજુ યુદ્ધ, બીજી બાજુ શ્રમિકોની હડતાલો. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ઉત્પાદનને અંદર કેટલો ઘટાડો થયો છે અને એ ઘટાડાને પરિણામે લોકોની સમસ્યાઓમાં કેટલો વધારો થયો છે. એની અંદર પણ પાછું આપણે કહીએ કે 18 થી 21 સુધી આંતરવિગ્રહ ચાલ્યો. એ આંતરવિગ્રહને પરિણામે ફરીથી ઉત્પાદનને અસર થઈ, લોકોની સ્થિતિ વધારે બગડી. ક્રાંતિ કરવાનો કોઈ અર્થ જ ન રહ્યો. લેનિનને પણ એવું લાગ્યું કે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી આટલું બધું વંચિત રહેવું પડે, તો જે લોકોએ ક્રાંતિ કરી છે એ લોકો જ આ ક્રાંતિને ઉથલાવી દેશે. અને પરિણામે એને સામ્યવાદ, શુદ્ધ સામ્યવાદમાં પીછેહટ કરીને નવી આર્થિક નીતિ અમલમાં મૂકવી પડી.
નવી આર્થિક નીતિના પરિણામો શુભ આવ્યા, પણ કેટલા? તો જેને ક્રાંતિની સફળતા કહીએ એવું કઈ ન હતું. પણ એમ કહેવાય કે 1914 પહેલાની જે સ્થિતિ હતી ત્યાં પાછા આવી શકાયું. પણ એ જે સ્થિતિ હતી એમાં પણ અસંતોષ હતો ને માટે તો ક્રાંતિ કરી હતી. એટલે હજી પણ રશિયાની અંદર અર્થતંત્ર બહુ જ ખરાબ હતું. પરંતુ રશિયાના સદનસીબે, મારો અભિપ્રાય છે, દરેકનો અભિપ્રાય જુદો જુદો હોય, જેને પણ મારાથી જુદો અભિપ્રાય હોય એની હું ક્ષમા ચાહું છું. હું કોઈની સાથે વાદ વિવાદ કરવા નથી માંગતો, પણ મારો અભિપ્રાય એ રજૂ કરું છું. જેને ગમે તેને સ્વીકારવો, ના ગમે તેને ન સ્વીકારવો. લેનિન પછી સ્ટાલિન આવે છે. સ્ટાલિન એને બહુ જ આકરા નિર્ણયો લેવા પડે, કારણ કે એ એક સાચો રાષ્ટ્રવાદી હતો, લેનિનના જેવો જ. રીત અલગ. આપણે કહ્યું ને કે વસુધૈવ કુટુંબકમમાં જુદા જુદા લોકો, એ જગતના દુઃખી લોકોનું કલ્યાણ કરવા જુદા જુદા માર્ગોથી વિચાર કરે છે કે આમ કરીએ તો કલ્યાણ થાય. એમ સ્ટાલિન, જોસેફ સ્ટાલિન, રશિયાનું કલ્યાણ કરવું છે. એ પણ પ્રથમ હરોળનો ક્રાંતિકારી હતો. ક્રાંતિ કરવામાં અને ક્રાંતિને ટકાવવામાં એનું બાળ મૃત્યુ ન થાય એના માટે એણે પણ ઘણો બધો શ્રમ વેઠેલો હતો. જ્યારે એ સત્તા ઉપર આવ્યો ત્યારે એને બહુ બધા લોકો સાથે સંઘર્ષ થયો. કયા લોકો? જે લેનિનના ચુસ્ત સમર્થકો હતા, લેનિનની રાહે રશિયાને ચલાવવા માંગતા હતા. અને લેનિન પછી જેને સત્તા સોંપવા માંગતા હતા એ ટ્રોટ્સ્કી એને સત્તા સ્થાને જોવા માંગતા હતા. પરંતુ સ્ટાલિન, કે જેની સત્તાની મહત્વાકાંક્ષા હું નહીં કહું, પણ દેશના લોકોને ભલું કરવાની મહત્વાકાંક્ષા, એની વિચારધારા જરા જુદી હતી. ગોલ સમાન છે, પણ એને પ્રાપ્ત કરવાનો રસ્તો એનો જરા લેનિન અને લેનિનના ચુસ્ત અનુયાયીઓ ટ્રોટ્સ્કી એન્ડ કંપની કરતા જુદો. પરિણામે એને સત્તા મેળવવામાં જ એમ કહીશ કે થોડી ચાલાકી કરવી પડી. એ યાદ રાખજો કે આ ચાલાકી સત્તા અંગત ભોગવવા માટે નથી કરેલી, પ્રજાનું કલ્યાણ કરવા માટે, રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે. ભારત એ વસુધૈવ કુટુંબકમમાં માને છે.
જે આંતરરાષ્ટ્રીયવાદ છે. સામ્યવાદ એ વિશ્વભરના શ્રમજીવીઓનું કલ્યાણ ઈચ્છે છે અને એ રીતે સામ્યવાદ પણ આંતરરાષ્ટ્રીયવાદ છે. પણ એ આંતરરાષ્ટ્રીયવાદ રશિયાનો હોય, એ ભારતનો વસુદૈવ કુટુંબકમ વાળો આંતરરાષ્ટ્રીયવાદ હોય, એને સફળ બનાવવા માટે સૌથી પહેલા તો એક એકમ તરીકે આપણે પોતે સફળ થવું પડે, આપણા કુટુંબને સફળ બનાવવું પડે, આપણા ગામને સફળ બનાવવું પડે, તાલુકાને, જિલ્લાને, રાજ્યને, રાષ્ટ્રને સફળ બનાવવું પડે. ત્યારે એ જમાના પ્રમાણે આંતરરાષ્ટ્રીયતાના જમાનામાં રાષ્ટ્ર એક એકમ હતું અને દુનિયાભરની અંદર જ્યારે રાષ્ટ્રવાદ 19મી સદીની અંદર ચરમોત્કર્ષ ઉપર હતો, ત્યારે અહીંયા સ્ટાલિન પણ આપણા વસુધૈવ કુટુંબકમની જેમ વિશ્વભરના શ્રમજીવીઓનું કલ્યાણ કરવાનો આખરી ગોલ હોવા છતાં પહેલા રશિયાને એટલે કે એક રાષ્ટ્રને મજબૂત કરવાની નીતિ નો સ્વીકાર કરે છે. એટલે કે લેનિન અને એના જો સ્ટાલિનવાદીઓ ટ્રોટ્સ્કી એન્ડ ટીમ એના કરતા સ્ટાલિન કઈ રીતે જુદો પડ્યો એ આપણને ક્લિયર હોવું જોઈએ. તો લેનિન એ માત્ર રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થવાથી સંતુષ્ટ ન હતો, કારણ કે જેણે આ વિચાર આપ્યો હતો સામ્યવાદનો, એ કાર્લ માર્ક્સના સ્વપ્ન પ્રમાણે સમગ્ર વિશ્વના શ્રમજીવીઓ જે છે એમણે પોતપોતાને ત્યાં સામ્યવાદી શાસન વ્યવસ્થા નું નિર્માણ કરવાનું હતું. કાર્લ માર્ક્સ પોતે એને ફર્સ્ટ ઇન્ટરનેશનલ, સેકન્ડ ઇન્ટરનેશનલ, થર્ડ ઇન્ટરનેશનલ નું આયોજન કર્યું હતું. આ રીતે લેનિન એન્ડ ધેર ફોલોઅર્સ એ વિશ્વ સામ્યવાદના ધ્યેયને જાહેર કરતા હતા અને એને પરિણામે રશિયા સિવાયના બધા જ દેશો કે જ્યાં મૂડીવાદ હતો એ લોકો આ સામ્યવાદના વિરોધી બન્યા હતા અને રશિયાના સામ્યવાદનું ગળું ઘોંટવા માંગતા હતા. પરિણામે એમણે રશિયાની નવી સામ્યવાદી સરકારનો સ્વીકાર કર્યો હતો, સ્વીકાર નહોતો કર્યો, એને માન્યતા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે રાષ્ટ્રસંઘ, અંગ્રેજીમાં કહીએ તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી હતી. એમાં રશિયાને સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. રશિયામાં એટલે કે રાષ્ટ્રીયવાદની સામ્યવાદી સરકારને સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. એનો બહિષ્કાર કરવામાં આવ્યો.
વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે કે વિશ્વ આખાની અંદર 1750 થી 1850 સમયમાં આર્થિક ક્ષેત્રે જે મહત્વનું પરિવર્તન આવ્યું એટલે કે ઔદ્યોગિકરણ થયું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750 થી 1850. અને એ પછી આપણે અત્યારે જે વાત કરીએ છીએ સ્ટાલિનની, એટલે કે જે 1924માં સત્તા ઉપર આવે છે, ત્યારે બીજા 75 વર્ષ, આશરે એકાદ વર્ષ ઓછું એનો ઉમેરો થયેલો છે. અને ત્યાં સુધીની અંદર ઔદ્યોગિકરણે બહુ જ મોટી હરણફાળ ભરેલી છે. ક્યાં 1850 અને ક્યાં 1924નું ઔદ્યોગિકરણનું સ્વરૂપ. આ ઔદ્યોગિકરણ એની વિશેષતા શું હતી? મૂડીવાદની વિશેષતા શું હતી? તો આપણે કહીશું કે તમામ વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે જેની વિશેષ સગવડ હોય, બજારમાં જેનો વિશેષ ભાવ પ્રાપ્ત થઈ શકે તેમ, એ વસ્તુનું ઉત્પાદન કરીને બાકીની વસ્તુનું ઉત્પાદન જેની પાસે વધારે સારી અનુકૂળતા હોય એના માટે છોડી દેવું. વિશેષીકરણ, સ્પેશિયલાઇઝેશન એનો સમય હતો. અને ત્યારે આ ઉત્પાદનની નવી તરાહની અંદર કોઈ એક દેશ બીજા જોડે સંબંધોનો ત્યાગ કરીને જીવી ન શકે, વિકાસ ન કરી શકે. અહીં આખી વિચારસરણી બદલાઈ ગઈ હતી. પહેલા મોટાભાગના લોકો ગામડામાં રહેતા હતા. ગામડું સ્વાવલંબી હતું. માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી એની તમામ જરૂરિયાતો મોટે ભાગે ગામમાં ને ગામમાં જ પૂરી થઈ જાય. બહુ જ થોડી જરૂરિયાતો એના માટે એને બીજા ગામ કે નગર ઉપર નિર્ભર રહેવું પડતું. અને એમાં પણ જો એ ચલાવી લે ક્વોલિટી વગેરેથી, તો આપણે કહ્યું તેમ એનો ગામમાં જન્મ થાય ને ગામમાં મૃત્યુ થાય ને બધી જ જરૂરિયાતો ગામમાંથી પૂર્ણ થઈ જાય એવું જીવન હતું. ને ગામમાં પણ બધું જ ઉત્પાદન થતું હોય જે માણસને જરૂર હોય તેમ. દાખલા તરીકે આપણે કહીએ કે આપણું ભારતનું ગામડું, તો એની અંદર એક બાજુ ખેડૂત વર્ગ હોય કે જે ખેતી કરે, અનાજ ઉત્પન્ન કરે, પોતે ખાય, અને જે અનાજ ઉત્પન્ન નથી કરતા એવા લોકોને ખવડાવે. અનાજ કોણ ઉત્પન્ન નહોતું કરતું? તો આપણે કહીએ કે મોચી, દરજી, સુથાર, કુંભાર, લુહાર, વણકર વગેરે વગેરે. દરેક ગામની અંદર
આવું એક ઘર વ્યવસાયિકોનું, કારીગરોનું હોય જ હોય. અને ગામના લોકોની આ બધી જ જરૂરિયાતો આ રીતે ગામમાં ને ગામમાં પૂરી થઈ જતી હોય. પણ ઔદ્યોગિકરણ પછી વાત બદલાઈ ગઈ હતી. એક્સ વસ્તુ તો એ આ દેશની, વાય વસ્તુ તો એ આ જ દેશની, આ શહેરની. જેમ આપણે ભારતની અંદર કહીએ કે બનારસી એટલે રેશમી વસ્ત્ર, તો રેશમી વસ્ત્ર અને એમાં પણ બહેનો માટેની સાડીની વાત કરીએ એટલે બનારસ જ યાદ આવે. ગરમ કપડાની વાત કરીએ તો કાશ્મીર જ યાદ આવે. એની ત્યાં જે સાલ બને એવી સાલ બીજે ક્યાંય ના બને. નાનો હતો ત્યારે સાંભળ્યું હતું, હમણાં કાશ્મીર ફરવા ગયો, જોઈને આવ્યો. હું રાત્રે રૂમમાં સુઈ જતો હતો ત્યારે ગાદલાની અંદર પણ હીટર હોય કે જેના કારણે ગાદલું પણ ગરમ રહે. પણ બીજી બાજુ બહાર ફરવા ગયા ત્યાં સાલ વેચાતી હતી, કાશ્મીરી સાલ. એક વીટીમાંથી એ પસાર કરીને બતાવે, આખી સાલ આગળ એ પહેરેલી વીટીમાંથી પસાર થઈ જાય. પણ કિંમત ઘણી બધી. અમદાવાદમાં થી હું બોલું છું. અમદાવાદમાં જે સાલ 100 રૂપિયાની મળે એવી 30-40 હજાર સાલ, 30-40 હજારની પણ 300-400 સાલ ની કિંમત એ કાશ્મીરની એક જ સાલની થાય કે જે સાલ વીટીમાંથી પસાર થઈ જાય, એટલી પાતળી હોય. પણ ઓઢીએ તો ઠંડી બિલકુલ ના લાગે. તમે ફેશન કરી શકો. તમારું જે સૌષ્ઠવ વાળું શરીર હોય એ જાડું વસ્ત્ર પહેરવાને કારણે તમે એ બતાવી ના શકો. પણ પેલી પાતળી થાય કે જે તમે શરીર જે છે એના સૌષ્ઠવ, એના રૂપને, એના શારીરિક બાધાને ટૂંકમાં જેમ છે તેમ તમે જોઈ શકો, બતાવી શકો. જ્યારે જાડા વસ્ત્રોની અંદર આપણે જાણીએ છીએ. તો અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે માનવી મુલાયમ વસ્ત્રો, બારીક વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. આ બારીક વસ્ત્રો જે છે એ કાશ્મીરની અંદર ગરમ વસ્ત્રો પણ બારીક મળે. આને કહેવાય સ્પેશિયલાઇઝેશન, જગ્યા ઓછી રૂપ. આજે જગ્યાનો કેટલો બધો ભાવ છે. 1 ફૂટ જગ્યા જોઈતી હોય તો એ હજારો રૂપિયામાં છે, 1 ચોરસ ફૂટ. ત્યારે જાડા વસ્ત્રો ઘરની અંદર કબાટની જગ્યા પણ ખૂબ રોકે અને એ રીતે પણ એ મોંઘા પડે. અને પેલા પાતળા વસ્ત્રો, કહેવાનો ભાવાર્થ થાય છે કે વિશેષીકરણ, સ્પેશિયલાઇઝેશન, એ સ્પેશિયલાઇઝેશનના જમાનાની અંદર એક દેશ એટલું ઉત્પાદન કરે કે આખા નહીં તો અડધા વિશ્વને પૂરું પાડે. ત્યારે આખા ટેકનોલોજી એની પાસે છે, પણ એ વિશ્વને પૂરું પાડવા માટે કાચો માલ એને વિશ્વમાંથી
પ્રાપ્ત કરવો પડે. અને અહીંયા રશિયા એનો દુનિયાના દેશોએ બહિષ્કાર કર્યો. પરિણામે એના ઉદ્યોગોને જે કાચો માલ જોઈએ તે ન મળે. એવી જ રીતે હવે ઔદ્યોગિકરણની અંદર એક દેશ એટલું બધું ઉત્પાદન કરતો હતો કે પોતાના ઉત્પાદનમાંથી 40-50 દેશોને ખવડાવે, પોતાના દેશના ભાઈઓને તો ખવડાવે અથવા તો એ જે વસ્તુ હોય એ જરૂરિયાત પૂરી કરે અને બાકીના લોકોની પણ જરૂરિયાત પૂરી કરે. આપણે જોઈએ છીએ કે આજે ચાઇના વિશ્વ આખાના બજારમાંથી તમે વસ્તુ ખરીદી લાવો, નામ કંપનીનું જુદું જુદું હોય, પણ બેકગ્રાઉન્ડની અંદર મેડ ઇન વાંચો તો ખબર પડે કે મેડ ઇન ચાઇના છે. અમેરિકાથી પણ લાવો, પણ અમેરિકાના મોટા ભાગના બજારોમાં ચાઇનાની જ વસ્તુ મળતી હોય, મેડ ઇન ચાઇના. તો કહેવાનો ભાવ કે ચાઇના વિશ્વના કેટલા બધા દેશોને વસ્તુઓ પૂરી પાડે છે. ઉત્તરાયણ આવે તો પતંગની દોરી તો કે ચાઇનીઝ, તુક્કલ તો કે ચાઇનીઝ, ઘરની અંદર લાઇટો તો કે છે ચાઇનીઝ, ઘર બનાવવાનું મટીરિયલ તો ચાઇનીઝ, ફર્નિચર ચાઇનીઝ. અરે કેટલી બધી, એક નહીં કેટલી બધી વસ્તુઓ ચાઇના આખા વિશ્વને પૂરી પાડે છે. આ વિશેષીકરણના કારણે. ત્યારે સ્ટાલિન જે આ વાત સમજી ગયો હતો કે આપણે જે એ વિશ્વ સામ્યવાદની વાત કરીએ છીએ એને પરિણામે વિશ્વએ આપણો બહિષ્કાર કર્યો છે, કારણ કે વિશ્વ આખામાં મૂડીવાદ છે. એમણે આપણો બહિષ્કાર કર્યો છે. પરિણામે આપણને રો મટીરિયલ નથી આપતા અને આપણું ફિનિશ ગુડ એ પરચેસ કરતા નથી. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે બરાબર યાદ રાખવાનું છે કે અહીંયા લેનિન સપનું વિશ્વ સામ્યવાદનું હતું, પણ એ વિશ્વએ બહિષ્કાર કર્યો હોવા છતાં એ માત્ર ને માત્ર રશિયાના સંસાધનો અને રશિયાની પ્રજાના સહકારથી રશિયામાં તો ક્રાંતિને સ્થિર કરી હતી, પણ રશિયાના લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતો હતો. નિકાસ કરવાની તો એ વાત નથી અત્યારે, પણ આપણે કહીએ છીએ તેમ કે એ કરી નતો શક્યો. 1914 પહેલાની સ્થિતિ કંઈક પાછી લાવી શક્યો હતો, જે યુદ્ધ અને ત્યાર પછી આંતરવિગ્રહને કારણે અને વધતા ક્રાંતિકારીઓની પ્રવૃત્તિને કારણે અર્થતંત્રને જે અસર થઈ હતી. હું ક્યારેક બોલી જાઉં કે ખાડે ગયું હતું, નુકસાન થયું હતું. મને આવા શબ્દો બોલવા નથી ગમતા, ભૂલથી બોલી જાઉં ટેવ પડેલી હોય એટલે, પણ સભાન હોઉં ત્યારે હું નથી બોલતો. એટલે હું એમ કહીશ કે અર્થતંત્રને અસર થઈ હતી. પણ વિદ્યાર્થીઓ તમે એ સમજી જજો કે એ અસર કઈ થઈ છે, તો પ્રજાની સમસ્યાઓ જે છે એને પૂર્ણ કરવામાં અસર થયેલી છે. અને પરિણામે એ સ્ટાલિન જે છે એ વિશ્વના દેશોનો સહકાર માંગતો હતો, બંને રીતે. એને કાચો માલ જોઈતો પણ હતો, એને પાકો માલ વેચવો પણ હતો. અને હજી આપણે કહ્યું તેમ કે રશિયા પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાની સ્થિતિ હતું, તો બીજી બાજુ વિશ્વના દેશોની વાત કરીએ 1924ની આસપાસ, તો પ્રથમ વિશ્વયુદ્ધને કારણે આખા વિશ્વમાં અને ખાસ કરીને યુરોપમાં
ચીજ વસ્તુઓની ખૂબ જ તંગી ઊભી થઈ હતી. વિશ્વયુદ્ધને કારણે વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી આખા યુરોપની અંદર લોકો યુદ્ધને કારણે પોતાના કારખાનાઓની અંદર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું છોડીને યુદ્ધજન્ય ચીજ વસ્તુઓનું જ ઉત્પાદન કરતા હતા અને બાકીની વસ્તુઓ પોતાના સંસ્થાનો પરથી, દાખલા તરીકે ઇંગ્લેન્ડ છે તો ભારતમાંથી આયાત કરતું હતું અને પોતાના કારખાનામાં શસ્ત્રો બનાવતું હતું, સૈનિકો માટે જરૂરી કાપડ બનાવે. પરંતુ હવે યુદ્ધ પૂરું થયું હતું. એ કારખાનાઓ ફરીથી હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. યુરોપના બધા જ દેશોની અંદર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખૂબ જ તંગી હતી. એને કેવી રીતે પૂર્ણ કરવી એ પ્રશ્ન હતો. વધતા યુદ્ધે વેરેલો વિનાશ એને પણ ફરીથી જે છે એ બધું સુવ્યવસ્થિત કરવાનું હતું. ત્યારે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, ગુજરાતીમાં કહીએ તો જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. ન્યાય લોકોએ એ અછતને છતમાં કેવી રીતે પરિવર્તિત કરવી એ શોધી કાઢ્યું હતું અને હવે ત્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ, જાણે કે દ્વિતીય ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. કેટલાક લોકોએ બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળાને સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તરીકે ઓળખાવેલ છે. ટૂંકમાં કહીશ કે ગાળાની અંદર નવા નવા સંશોધનો થયા અને બહુ ઝડપથી લોકોએ ઉત્પાદન એટલું બધું વધાર્યું કે પોતાના દેશમાં તો છત થઈ ગઈ, પણ એ વધારાના ઉત્પાદનને વિદેશોમાં વેચવા માટે એમને બજારો જોઈતા હતા. ત્યારે રશિયા એક વિશાળ દેશ હતો, વિસ્તારની દ્રષ્ટિએ પણ, વસ્તીની દ્રષ્ટિએ પણ, અને માટે ત્યાંથી બહુ સારું બજાર પ્રાપ્ત થાય તેમ હતું. માટે યુરોપના દેશો એક બાજુ સામ્યવાદી વિચારધારાને કારણે રશિયાનો બહિષ્કાર કરે છે. કોણ કરે છે? પ્રજા અને રાજકીય માંધાતાઓ, ચિંતકો. પરંતુ ઉદ્યોગપતિઓ, એમને તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એ ન્યાય ભલે ને રશિયામાં સામ્યવાદ હોય, પણ ત્યાં પોતાનું બજાર દેખાય છે. એ જ રશિયાનો રો મટીરિયલ એમને પોતાના ઉદ્યોગો માટેનો જરૂરી કાચા માલ તરીકે એમની નજર જાય છે અને એમને રશિયા સાથેનો જે બહિષ્કાર જે છે તોડવો છે. ટૂંકમાં ગરજ બંને પક્ષે હતી, તાળી બે હાથે પડી. અને બીજી બાજુ સ્ટાલિનને પણ આવું જ જોઈતું હતું. પરિણામે એનો ધ્યેય, અંતિમ ધ્યેય એ તો લોનિન ટ્રોટસ્કેન ટીમ જેવો જ હતો, એમાં કોઈ ફેર ન હતો. ખાલી એને પ્રાપ્ત કરવાની રીત પેલા વિશ્વ સામ્યવાદને જાહેર કરવા માંગતા હતા. આ વિશ્વ સામ્યવાદને હૃદયમાં રાખીને મનથી એમ કહે છે કે અમે વિશ્વ સામ્યવાદને છોડી દીધો છે. છોડી દીધો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આજે સમય થઈ ગયો હોવાથી આપણે ફરીવાર વાત કરીશું. અહીંયા આજે બસ આપણે અટકીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કરબલા ભોગાબલા વસુદૈવ કુટુંબકમ.